જો ફ્રેન્ડ્સ, હું જઈ રહી છું યજ્ઞભાઈને તેડવા. યજ્ઞ એટલે મારા જેઠ અને જેઠાણીનો છોકરો, એટલે મારા હસબન્ડના મોટા ભાઈ અને ભાભીનો છોકરો, જે 3 મહિનાનો થવા આવ્યો છે. 10 તારીખે થશે. અને એના પપ્પાના ઘરે ગયા હતા ડિલિવરી માટે. હવે એને તેડવા જઈ રહ્યા છીએ. આજે છે 9મું નોરતું, એટલે અમે એને તેડવા જઈ રહ્યા છીએ. અને આ છે રસ્તાનું લોકેશન, જે એકદમ નેચરલ દેખાઈ રહ્યું છે. અત્યારે લોકોને નેચરલ વાતાવરણ જોવું બહુ ગમે છે. નેચરલ વાતાવરણ જોવાથી મગજને શાંતિ મળે છે એવું મને લાગે છે. તમને કેવું લાગે છે એ મને કમેન્ટ કરીને પ્લીઝ જણાવજો. અને અમારો વિડીયો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. હું તમને વારંવાર કહીશ, પણ શું કરું, સપોર્ટની જરૂર છે. બીજાનો સપોર્ટ હશે તો જ આપણે આગળ વધશું. એટલે એકબીજાને સપોર્ટ કરવાનો, આમ જિંદગી ચાલ્યા કરે. અને આ રસ્તાનું લોકેશન છે. પછી આ આવે છે રેલના પાટા જેવું હમણાં દેખાશે. આ ટ્રેન જ લગભગ જઈ રહી હતી, હમણાં ગઈ નહીં. થોડું ક્લિયર નથી દેખાતું, પણ કે ગાડી થોડીક ફાસ્ટ ચલાવે છે. અમારા પપ્પાજી, હું અને અર્જુન યજ્ઞને તેડવા જઈ રહ્યા છીએ. મારી હામું જો ને, આમ તો મારી હામું અત્યારે હામું જોવાનું છે. એ દીકો મામાનું ઘર છેલ્લી વાર જોશો. મામાનું ઘર આમ જોતો, આમ 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 અહીંયા કોઈ આવતો નથી ભાઈ. ઘરે શાંતિથી ઉતારશો, કાંઈ આવતું નથી. યજ્ઞ અહીં દીકલો યજ્ઞ આમ તો બોલાવે. સમજો ઉભો રાખો, બેહો ને ઉભો રાખો. હું એને ઉભું બહુ ગમે છે. આ મારી સામું જોવું છે. આમ ત્રાહો થાય. આમ રાખે દાદા તો મોટું. એને ફોટો પાડવો છે એટલે હું આમ રાખું. એને ખબર દુઃખ લાગ્યું. યજ્ઞ બગા હું ખાને કશી લાડવા જેવું લાડુડી હમાઈ જાય મોઢામાં. લાડુડી હાલો આપલા ગલે કીધું. આપણા ઘરે જવાનું છે હવે. હાલો મામાન ઘરેથી આપલા ગલે કીધું. મોટી તડકો આવે છે. પૂનમ કે ઈકો ગાડી આવી. જય જંતર ની કુમાર દીકરા ઉભો રહી છે પણ બાજુમાં એટલે ફોટો આવે છે. મોટો મને ઉભો રહી છે. દેજો આપો ઉભા રહેજો. આપણું ઘર આવી ગયો છું એક વાર.
ત્યાં પણ કૂતો એવો હતો. ઉભી રહો. ભગવાન પણ પગે લગાડીને પછી રૂમમાં હોલમાં કે બાજુ ગમે બાજુ ઉરાવાનું. હવે 1 મિનિટ ઊભા રહ્યો નિંજન. લાઈટ કરી કરી ઉરાઈ દે એમાં. બહુ વાદળો છે. હવે પગે લાગી હતી કો લઈ લો હાલો. હવે કાંઈ જાય તો વાંધો નહીં. આમ ઉગમને મોઢે રાખજે, આ બાજુ માથું રાખજે, બારી બાજુ મોઢું રાખજે. કોણે જોડેલી બૂચ મારી આપણી હતી આપણી સાહેબ બધી મોટી છે કે આ મોટી પડે. કૃષ્ણ અહીંયા લઈ આવી બોલી ગુલાબી જડી ની અરે એની ઓલી ભરેલી હતી ઈ. ભરેલી થી કે બહુ મોટી છે. કૃષ્ણ કેવું મારી લઈ આવું તારી લઈ આવું. દીકો યજ્ઞ આમ દોરાવું હા એમ મોઢું રાખે. યજ્ઞ યજ્ઞ આ યજ્ઞ શું કરે છો આ? હા ક્યાં હું ગલી છે વાદી કો ઘરે આવ્યો. મમ્મી પંખો ધીમો કરો. જી છે યજ્ઞ એ પાટલું બાટલું ભાઈ ને પાડવું હમણાં થઈ જશે. એ ઓલો કર નાખે એમાંથી આપણે વાત કરવી ને નીકળી જાય એમાંથી. એ તો મને ખબર છે. બસ યાર. તો યજ્ઞભાઈ કેવા વળખાય છે અર્જુન. બીજા વચ્ચે ઉભો રહી જાય છે. અર્જુન બેજા ભાઈ પાસે. હા હો બાળ આવી ગયા. જો હું તો ફોટો પાડે ફોટો પાડે. તમને કેમ છે? જો તમને કેમ છે તબિયત? તો અર્જુનભાઈ હોઈ ગયા હો યજ્ઞભાઈ ની બાજુમાં. જો યજ્ઞભાઈ જો અમારે ઓળખાય. અર્જુન તું યજ્ઞ ને સામું જોતો બટું. લે 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 લે. અલે ભાઈ ભાઈને પાટા ના મારતો હોય ને પેટમાં દુખે છે. એવા બીજા પછી કઈ વાંધો નહીં. એને છે ને ઓલી ફાંકી રાખો એકાદરા પાઈ દેવાની પેટમાં દુખે. રાતેથી કેતો તો કે બામણે ઉલટી થાય એવું થાય છે. જો આ છે યજ્ઞભાઈના વેલકમનું ડેકોરેશન જે મારી સોસાયટીની ફ્રેન્ડે કર્યું હતું અને હું રિવર્સ વિડીયો ઉતારું છું કેમ કે મારી પાસે ટાઈમ નહોતો. યજ્ઞભાઈને તેડવા ગઈ હતી ને. આ છે અમારું મંદિર ઘરનું જે કિચનમાં બનાવ્યું છે અમારા પપ્પાજી એટલે મારા સસરાએ જાતે બનાવ્યું છે આખું મંદિર. અને આ છે બધું મસ્તનું ડેકોરેશન જે મારી ફ્રેન્ડ હોય ને સોસાયટીની એણે કર્યું છે કેમ કે હું યજ્ઞને તેડવા ગઈ હતી ને એટલે મારી પાસે ટાઈમ નહોતો ડેકોરેશન કરવાનો. ઘરનું કામ પતાવ્યું ત્યાં તો તેડવા જવાનો ટાઈમ થઈ ગયો હતો. અને આ છે એનો અમારો ઘરનો ગેટ અને એનો પેલું પગલું પડ્યું ને મારા યજ્ઞભાઈનું એ છે. અને એના થેલા પડ્યા છે
અને ફ્રેન્ડ્સ, અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પ્લીઝ ભૂલતા નહીં. અમને થોડોક સપોર્ટ કરો.